જય સરદાર. આટલી જય હાલે. જય સરદાર. આભાર. આજે લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુગ મંડળ ગુણાતીપુર દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુનું અનાવરણ સાથે સાથે આપણા સૌના લોકપ્રિય લોકસેવક ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાજીના જન્મદિવસને સેવાની સુવાસ દ્વારા છેવાડાના માનવીનું કલ્યાણ થાય અને એક એક લોહીનો બૂંદ કોકના જીવનને નવજીવન આપી શકે એના માટે બ્લડ ડોનેશનનું જે આયોજન કર્યું છે એવા આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાને ફરીથી અભિવાદન સાથે એમને તાળીઓના ગગડાટથી વધાવીએ. સાથે મંચ પર ઉપસ્થિત આપણા મહિલા શક્તિ અને ખૂબ મહિલાઓની જ્યારે ઉપસ્થિતિ હોય એવા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીજી, પ્રદેશ કારોબારીના આગેવાન આપણા સૌના એવા આદરણીય અર્જણભાઈ, નગરપાલિકાના પ્રમુખ આદરણીય પેથાભાઈ, મારા પરમ મિત્ર પૂર્વ અધ્યક્ષ આદરણીય કુલદીપસિંહજી, પરમ પૂજ્ય નરેન્દ્રભાઈ શાસ્ત્રીજી, ગેલાભાઈ, આદરણીય વાઘબાભાઈ, રણબાભાઈ, આદરણીય આ ગામનું ગૌરવ અને એવા આદરણીય વડીલ એવા જયંતિભાઈ, વીરજી બાપા, વાઘજીભાઈ, વિશાલભાઈ, દેવસીભાઈ, મંચ પર ઉપસ્થિત સૌ સન્માનીય મંચ અને સામે બેઠેલા સૌ વંદનીય આગેવાનો, માતૃશક્તિ અને આજે આપણે સૌ નક્કી એક સાથે કર્યું છે કે આજે બાપુનો જેટલો વજન છે એટલી રક્તતુલા કરવાની છે એવા વંદનીય સૌ રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે મેં પણ મારા જીવનમાં 50 વખત રક્તદાન કર્યું છે. ત્યારે આ રક્ત જે છે એની કોઈ ફેક્ટરી નથી હોતી, પરંતુ માનવ જીવનમાંથી જે કલ્યાણકારી જે આપણને ભગવાને જે આપેલું રક્ત છે એ રક્ત બીજાને આપીએ અને એ જ બાપુનો સાચો જન્મદિવસની આપણે ઉજવણી છે. અને બાપુને આપણે સૌ અહીંથી એવી શુભકામનાઓ આપી, જેમ રુદ્રાક્ષજી મહારાજે કીધું કે બાપુનું સ્વાસ્થ્ય ખૂબ સારું અને એવું રહે કે સતત આપણી વચ્ચે સતત લોકોની સેવા કરતા જ રહ્યા છે અને વધારે લોકોની સેવા કરતા રહે. આજે મને કહેતા આનંદ પણ થાય છે કે બાપુનો જન્મદિવસ અનેક રીતે સેવાના પ્રકટથી આજે ઉજવવા જઈ રહ્યો છે. રાપરમાં પણ આપણા જેમને જેમ ખૂબ રક્તદાતાઓ રક્ત આપીને સારી સુવાસ ફેલાવી છે. વિશેષ નહીં કહેતા આ ગામ એટલે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તાઓ સતત અમને અહીંયા કને આવવાનો અવસર મળતો રહે, અમને ખૂબ અને આવકાર અને સન્માન મળે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જ્યારે અનાવરણ થયું છે ત્યારે એકતામાં અનેકતાના સંદેશ સાથે સૌ આપણે આગળ વધીએ. આ ગામની અંદર ભોળાનાથ બાબા દાદાની જ્યારે અહીંથી આજે રુદ્રાક્ષજી મહારાજે કીધું ને આપ સૌ આગેવાનો વધાવી લીધું છે, ત્યારે ફરીથી આપ સૌને અભિનંદન. અમારા પરમ મિત્ર આદરણીય ધીરુભાઈ પણ સતત આ કાર્ય કરે છે, અનેક યુવાન દોસ્તો ગુણાતીપુરના કાર્ય કરી રહ્યા છે. ફરીથી આપ સૌને શુભેચ્છા આપું છું. આપે અમારું સન્માન કર્યું, માન સન્માન વધાર્યું તે બદલ શુભેચ્છા સાથે બાપુને ફરીથી મારા ખૂબ ખૂબ અભિનંદન. વંદે માતરમ. જન્મદિવસ આમ તો એમને શુભકામના વિશેષ આપવા કરતાં એમના માતા પિતા કે જેમણે આટલું ઉત્તમ સંતાન સમાજને આપ્યું, સેવાના અર્થે આપ્યું, એવા પૂજ્ય બા સાહેબ અને દાદા સાહેબને આજે વિશેષ યાદ કરીએ. એમના માટે એક જોરદાર તાલીઓ પણ વગાડીએ કે જેમણે આટલું ઉત્તમ સંતાન ઘડી. જો જન્મ તો બધા જ આપે બાળકોને, પણ એ બાળક જ્યારે સમાજ માટે ઘસાય અને એ પણ ચંદનની જેમ ઘસાય, પોતાની કાયા ઘસી નાખે. એમનું સ્વાસ્થ્યનો પ્રશ્ન છે છતાં પણ આટલા કાર્યક્રમો એટેન્ડ કરવા, બધાને સુખ આપવું, બધા જ કાર્યક્રમમાં બધે જ સમાજને ન્યાય આપવો, એ જે ઉત્તમ કામ કરે છે. એટલા માટે સૌથી વધારે ધન્યવાદ એમના માતા સાહેબ અને પિતા સાહેબને છે. અને વિશેષ કરીને આજે એમનો જન્મદિવસ છે તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમના જન્મદિવસ નિમિત્તે એમનું સ્વાસ્થ્ય તો ઉત્તમ રહે જ, પણ એમના હાથે જેટલા પણ સનાતનના કાર્ય છે, સમાજના કાર્ય છે, એ કાર્ય થાય અને એમના પછી એમના જ પરિવારમાં આ વારસો સાચવેલો રહે અને એવી વ્યવસ્થા કરતા જાય જેથી કરીને આપણે એક જ પરિવારમાં ઉત્તમ સંતતિની પ્રાપ્તિ રહે ને એના દ્વારા સમાજનું શ્રેષ્ઠ કલ્યાણ થાય. આમ તો આ ગુણાતીતપુર ગામ એટલે પ્રસાદીનું ગામ કહેવાય. અને આજે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો પણ જન્મદિવસ છે, પ્રાગટ્ય દિવસ છે. તો આપણે બધા જ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જય બોલાવીએ
કે આજે એમના થકી અને એમના ગુરુ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કે જેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિ હિન્દુ સનાતન સંસ્કૃતિનો જે ડંકો વગાડ્યો છે, તો આજે એમણે પણ યાદ કરીએ. અને વિશેષ કરીને જયંતિ કાકા ક્યાં ગયા? હર્યા. આ બધા જ અહીંયા બેઠા છો. એક વિશેષ જાહેરાત કરીએ છીએ કે શિવ મંદિર વગરનું ગામ એટલે ગામ વગર કળશ કહેવાય. તો આજે આ બધાની હયાતીમાં જાહેરાત કરીએ છીએ કે ટૂંક સમયમાં જ આ ગામની અંદર સંપૂર્ણ વૈદિક શાસ્ત્રોક્ત પદ્ધતિથી મહાદેવનું મંદિરનું નિર્માણ થશે અને આ ગામ શિવયુક્ત શિવમય થઈ જશે. અને એની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. કઈ રીતે શાસ્ત્રોક્ત પદ્ધતિથી મંદિરનું નિર્માણ કરવું, કઈ રીતે મૂર્તિ પ્રતિષ્ઠા, એ બધી જ જવાબદારી અમારી. બસ. પણ આ ગામમાં જે આમ તો તમે સંપ સૂર્યોદય ભાવ ને એકતાથી જોડાયેલો છો, એ ગામમાં આ સુવર્ણ શિખર લાગી જશે. કારણ કે શિવ એ કોઈ ધર્મ સાથે નથી જોડાયેલા. આપણે બધા સંપ્રદાયમાં માનીએ છીએ, પણ શિવ એક છે કે જે મહાદેવ છે, બાકી બધા દેવ છે. તો આપણે એવું બિલકુલ નહીં સમજવાનું કે આપણે કંઈક બીજું વ્યવસ્થા ઊભી કરીએ છીએ. નહીં, આપણા જ પિતા છે, આપણે એમના બાળકો છે. આ સનાતન મહાદેવનું મંદિર નિર્માણ થશે અને ટૂંક જ સમયમાં આ બધા જ જે વર્તમાન બેઠા છે એમની જ હાજરીમાં આપણે આગળનો કાર્યક્રમ કરશું. અત્યારે વિશેષ આપણે પુનઃ ધારાસભ્યશ્રીનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ અને એમના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભકામના આપીએ, શુભેચ્છા આપીએ. એમનું દીર્ઘ આયુષ્ય રહે અને સમાજને આવી જ રીતે સુખ આપતા રહે, સેવા આપતા રહે અને છેવાડાના માણસો સુધી જે રીતેની એમની પકડ છે એ વધારે વધારે મજબૂત થાય. આપણે બધા પણ એમની સાથે જોડાઈને એમના હાથને વિશેષ મજબૂત કરી અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે એને સાકાર કરી શકીએ, એ જ પ્રાર્થના અસ્તુ. રક્તદાન એ હંમેશાથી મહાદાન કહેવામાં આવે છે. અને આજે ભચાઉ તાલુકાના સમસ્ત ખેડૂતોએ મળી અને વિરેન્દ્રસિંહના જન્મદિવસ નિમિત્તે વિરેન્દ્રસિંહના વજન સમાન રક્ત એકત્રિત કરી અને જે રક્તતુલા કરી અને જે આશીર્વાદ આપ્યા છે, તો ખરેખર આજે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. કારણ કે આ જે પ્રેમ જે ખેડૂતો તરફથી મળ્યો છે, કારણ કે હંમેશાથી ખેડૂતોનો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય કે વિરેન્દ્રસિંહ સક્રિયપણે એમની સાથે ઊભા હોય છે, હાજર હોય છે. આજે ખાસ અમારું ગુણાતીપુર ગામ લક્ષ્મી નારાયણ પાટીદાર યુવક મંડળ છે, એમના દ્વારા એક આ જાહેરાત કરવામાં આવી કે જ્યારે પણ ખેડૂતોને જરૂર હોય કે વિરેન્દ્રસિંહ અમે સાથે ઊભા રહેતા હોય છે કે એમનું રક્તતુલા કરવી છે. તે આખા તાલુકાના ખેડૂતો આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. અને લગભગ સવારે રાપરમાં પણ પટેલ સમાજ દ્વારા રક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા પણ એક આ ભવ્ય આયોજન છે. તો અત્યાર સુધી બંને જગ્યાએથી લગભગ 2 લાખ સીસી કરતાં વધારે રક્ત એકત્રિત થઈ ગયું છે. ત્યારે તમામ રક્તદાતાનું ખૂબ આભાર માનું છું. આ આયોજન કરવા માટે રાપર પટેલ સમાજ ત્યાં આયોજન કર્યું, એમનો પણ આભાર. અને અહીં પણ આ એક ભવ્ય રક્તતુલા જે ક્યાંય પણ નહીં થયું હોય, આ પ્રકારેનો એક કાર્યક્રમ જે ખેડૂતો દ્વારા, જે અમારા ગુણાતીપુર ગામના લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું છે, એના માટે હું ખરેખર એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને જ્યારે પણ ખેડૂતને લગતા કે કોઈ પણ આ વિસ્તારના લગતા પ્રશ્નો હંમેશાથી વિરેન્દ્રસિંહ અને મારો આખો પરિવાર ત્યાં હાજર રહ્યો છે. અને ભવિષ્યમાં પણ તન મન ધનથી જ્યારે જેવી રીતના જરૂર પડે અમે હંમેશા બધાની સાથે છીએ, એ આપણી ચેનલના માધ્યમથી બધાને ખાતરી આપું. ખાસ કરીને બાપુ આપના દ્વારા એક એકતાનો સંદેશ આપવામાં આવ્યો રક્તદાન કેમ્પ દરમિયાન, શું કહેશો? ખાસ કરીને મેં આજે જે વાત કરી કે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ ઘણો બધો જાતિવાદ, કોમવાદ, ધર્મવાદ, પ્રાંતવાદ આવું બધું વિષય હાલતા હોય છે. પણ હંમેશાથી એક અમારો પ્રયાસ રહ્યો છે કે ભચાઉ તાલુકામાં આ બધી વસ્તુની કંઈ અસર ન થાય. અને આજે ભગવાનની માતાજીની કૃપા છે કે ભચાઉ તાલુકો અમે બધી જ સમાજો, બધા જ ધર્મના લોકો 18 વર્ણ કહેવાય ને કે બધાએ હળીમળીને સંપીને રહી છે. અને આમાં માતાજીને પ્રાર્થના કરી કે કોઈની નજર ન લાગે. અને આજે મેં જે ખાસ વાત કરી કે આજે અહીંયા બધી જ સમાજના લોકોએ હાજર રહીને રક્તદાન કર્યું. હવે રક્તદાન થયા પછી જ્યાં રક્તની થેલીઓ એકત્રિત કરેલી છે ત્યાં જઈને જો આપણે પૂછીએ કે આમાં આ લોહી કોનું છે, તો કોઈને ખબર નહીં પડે. પણ જો એકમાત્ર સાબિતી આપવી હોય કે આ રક્ત કોનું છે, તો એટલું ગૌરવ સાથે કહી શકાય કે આ રક્ત એક સનાતનીનું રક્ત છે, આ રક્ત એક ભારતીયનું રક્ત છે. આજે એવી રીતના સૌ સાથે હળીમળીને એકબીજાની સાથે ખંભે ખંભો બનાવીને ઊભા રહીએ અને માતાજી હંમેશા અમારો સંપ આવો નવો જાળવી રહે એવી પ્રાર્થના કરું છું. સપૂત અને સમગ્ર વાગડ વિસ્તારનું ગૌરવ
રાપર મત વિસ્તારના ધારાસભ્ય, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ, અમારા સૌના લાડીલા આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજાનો આજે 59મો જન્મદિવસ અહીં કને ખૂબ આપ જોઈ રહ્યા છો કે ગુણાતીતપુર મધ્યે ઉજવાઈ રહ્યો છે. અને ખાસ કરીને ગુણાતીતપુર એટલે કિસાનો અને ખેડૂતોનો વિસ્તાર છે. ત્યારે હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે સમસ્ત ખેડૂત સમાજ દ્વારા એક સર્વોચ્ચ સન્માન કહેવાય, કારણ કે રક્તદાન એટલે આપણે ત્યાં મોટામાં મોટું દાન છે. અને આ સૌ નગરવાસીઓ અહીં કને આપણે જોયું કે વિરેન્દ્રસિંહજીનું જે વજન છે એના કરતાં પણ વધારે વજનમાં બ્લડ વધ્યું છે. આ કિસાનોની, ખેડૂતોની વિરેન્દ્રસિંહજી પ્રત્યે લાગણી આપણે જોઈ રહ્યા છીએ. એ જ રીતે આજે રાપરમાં પણ લેવા પાટીદાર સમાજ દ્વારા, પટેલ સમાજ દ્વારા ત્યાં કને પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર એવું આયોજન થયું છે. બાકી ભચાઉમાં વિવિધ સંસ્થાઓ દ્વારા, એ ભચાઉ નગરપાલિકા હોય, શહેર ભાજપ હોય, તાલુકા ભાજપ હોય, આમાં વિવિધ સંસ્થાઓ છે, જેમ કે અંબાધામ છે, લુહાર સુતાર સમાજ છે. વિવિધ સમાજો આજે પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારે એમનો જન્મદિવસ ઉજવી રહી છે. અને ત્યારે આજે અમે ખૂબ અહીં પ્રસન્ન છીએ. આપ લોકોમાં પણ ખૂબ સારો એવો ઉત્સાહ અહીંયા જેને જોવા મળી રહ્યો છે. વિરેન્દ્રસિંહજી માટે હું બે જ રીતે કહીશ કે જે ખરેખર એમને લાગુ પડે છે, સેવાના હેવા જેના વગ જેની વિશાળ, જગદંબા એને જીવાડજે શરદ હજારો સાલ. તિલક પ્રોગ્રામ એક સામાન્ય વિષય હતો અને માન્ય વિરેન્દ્રસિંહનું જે ખેડૂતો માટે ઋણ છે ને એનો અલ્પ પ્રયાસ કરેલો છે. ખેડૂત પાણી અને બળદ માટે પોતાના છોકરાને પણ વેચી નાખે એવી માન્યતા એ આ છેલ્લા 4 વર્ષના ખેડૂતને એક પણ ડૂકા વિનાનું પાણી જે મળ્યું છે એનો એ અમે વિરેન્દ્રસિંહનો ખૂબ ખૂબ આભાર માની છીએ. અને આ બારામાં એનો અમે અલ્પ ઋણ ઉતારવાનો પ્રયાસ કરેલો છે. ખેડૂતને આ પાણી સિવાયની અવારનવાર કોઈ પણ ટાઈપની જરૂરિયાત, જેવી કે થોડા સમય પહેલાં ફોરેસ્ટવાળાનું એક ઘોડખર અભયારણ્ય હતું, એનું આશરે બારણીયાળીથી ઠેઠ ખડીર સુધીના 900 ખેડૂતના ખેતરો જતા હતા. એમાં પણ ખેડૂતોને એમાંથી મુક્ત અપાવી. અને જ્યારે પણ ખેડૂતને પાણી, ખાતર કે લાઇટ વાડીએ જઈને ઊભા રહે, 300નો ટોળો, 200નો ટોળો બધાને પહેલાં ચા પાણી કંઈ સાંત્વનો આપી અને ઈંટે બિંટે એનો પ્રશ્નનું નિરાકરણ કર્યા પછી ખેડૂતને ઊભા થવા દે. એ આ વિરેન્દ્રસિંહ જાડેજા આથી વિશે શુભ ચિંતક મને ક્યાંય જોવા જડ્યો નથી.